ચલો મિત્રો, હવે આપણે નવું ચેપ્ટર ભણીશું સંકર સંખ્યાઓ. ચેપ્ટર નંબર આપણી ટેક્સ્ટ બુકમાં છે 5 નંબરનો. આ સંકર સંખ્યા ચેપ્ટર જે તમે ટેક્સ્ટ બુકમાં ભણ્યા એમાં તમે ઘણું બધું શીખ્યા છો, બરાબર છે. સંકર સંખ્યાનો માનાંક, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, સંકર સંખ્યા માટે કોણાંક, આવું બધું તમે શીખ્યા છો, બરાબર છે. તો મિત્રો, અહીંયા જેડબલઈમાં જે તમે સંકર સંખ્યા ભણશો એ ઘણો અપ લેવલનું છે. એનો મતલબ થોડુંક અઘરું છે. એટલે જે પણ સૂત્ર હું તમને નવા આપું એ તમારે હોમવર્કમાં 10-10 વખત લખી અને મોઢે કરવાના. ઓકે? જે દાખલામાં જે નવું સૂત્ર આવશે તે હું તમને આપતો જઈશ. અને આ સૂત્ર હોમવર્કમાં 10 વાર લખવાનું છે. એનો મતલબ મોઢે કરવાનું છે. મોઢે કર્યા પછી 10 વાર લખવું. અને થોડુંક હાર્ડ લેવલનું આવશે એટલે તમારે શાંતિથી સમજીને દાખલામાં આગળ વધો. તો મિત્રો, શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 5, સંકર સંખ્યાઓ, અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર્સ. ઓકે? બેઝિક તમે જે ટેક્સ્ટ બુકમાં ભણ્યા તો તમને આવડે જ છે. અહીંયાથી હવે થોડાક આગળ વધીશું આપણે. તો સૌપ્રથમ તમારે કોણાંક વિશે તમને બધી માહિતી હોવી જોઈએ. તો મિત્રો, કોણાંક ધ્યાન આપજો. ચાલો, કોણાંક. કોણાંકને આપણે અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ કહીએ છીએ. આર્ગ્યુમેન્ટ. ચાલો, આર્ગ્યુમેન્ટ એટલે કોણાંક. હવે કોણાંક માટે તમે જે ભણી ગયા છો ને તેની માટે થોડી વાત કરી લઈએ કે આપણી પાસે સંકર સંખ્યા z બરાબર x plus iy હોય તો આ જે x છે એને વાસ્તવિક ભાગ કહેવાય. વાસ્તવિક ભાગ, બરાબર? ટેક્સ્ટ બુકમાં ભણ્યા રિવિઝન છે. અને y છે એને શું કહેવાય? કાલ્પનિક ભાગ. વાસ્તવિક ભાગને અંગ્રેજીમાં રિયલ પાર્ટ કહેવાય છે. રિયલ પાર્ટ ઓફ z. સંકર સંખ્યા z નો વાસ્તવિક ભાગ. કાલ્પનિક ભાગને આપણે કહીએ છીએ ઇમેજનરી પાર્ટ ઓફ z. ઇમેજનરી એટલે કાલ્પનિક. ઇમેજિન, કલ્પના કરવી એમ. કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ ઓફ z. તો મિત્રો, x અને y. i છે ને, આ એ તો એવું કહેવા માંગે છે કે i ની સાથે જે ગુણાકારમાં હોય પદ એ હંમેશા કાલ્પનિક હોય. એટલે i ખાલી સંકેત છે કે આ કાલ્પનિક ભાગ છે આટલો. તો કાલ્પનિક સંખ્યા જ્યારે લખવાની હોય ત્યારે i નહીં લખવાનો, પણ i નો સહગુણક લખવાનો. આટલું યાદ રાખજો. હવે આપણે કોણાંકની વાત કરીએ છીએ. કોણાંક ધ્યાન આપજો. સંકર સંખ્યા z નો કોણાંક જો થીટા લઈએ તો એને આપણે ધ્યાન આપજો, સંકર સંખ્યા z નો કંપ વિસ્તાર પણ કહેવાય. કેટલા સુધી એ જાય છે, કંપ વિસ્તાર. એટલે આને બીજું આપણે એમ્પ્લિટ્યુડ કહીએ છીએ. ધ્યાન આપજો, એમ્પ્લિટ્યુડ. ટેક્સ્ટ બુકમાં આવા શબ્દ નથી એટલે ધ્યાન આપજો. આર્ગ્યુમેન્ટ અથવા શું કહેવાનું? એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર. સંકર સંખ્યાનો કંપ વિસ્તાર એના ખૂણાની સાથે બદલાતો હોય છે. એટલે આર્ગ્યુમેન્ટ અને કંપ વિસ્તાર બંને આપણે એક જ વસ્તુ લેવાની છે, ખૂણો મેળવવાનો છે. કેટલે સુધી જાય એને કંપ વિસ્તાર કહેવાય અને ખૂણો એને કહેવાય આર્ગ્યુમેન્ટ. તો મિત્રો, આપણે કોણાંક વિશે થોડુંક તમે જાણો છો કે કોણાંક મેળવવો હોય તો આપણે શું જોવું પડે? તો x અને y જોવા પડે. બંને ધન હોય તો પહેલું ચરણ આવશે. હવે જે હું તમને આપું છું ને એ તમે ટેક્સ્ટ બુકમાં પણ વાપરી શકશો. અને જેડબલઈ માટે તો મગજમાં બેસાડી જ દેજો કે આપણી પાસે 4 ચરણ છે. ધ્યાન આપજો, 4 ચરણ. એમાં પહેલું ચરણ છે આ x અક્ષ, ચાલો y અક્ષ, આ બીજું ચરણ, પછી સામાન્ય ઉગમ બિંદુ. અને ધ્યાન આપજો, આમાં આ જે x અક્ષ છે તેને અહીંયા વાસ્તવિક અક્ષ લેવામાં આવે છે અને y અક્ષને કેવો લેવાનો? કાલ્પનિક અક્ષ. બરાબર છે? વાસ્તવિક અક્ષ, કાલ્પનિક અક્ષ. હવે સંકર સંખ્યાના x અને y બંને જો ધન હોય, x અને y બંને ધન, તો કોણાંક જે છે એને આપણે થીટા નામ આપીએ તો tan થીટા. ધ્યાન આપજો, કોણાંક બરાબર શું? તો થીટા બરાબર tan ઇન્વર્સ mod of y by x. આ તમારે લઈ લેવાનું. આ છે કોણાંક. કોણાંક અથવા આને બીજું શું બોલી શકો? ધ્યાન આપજો, અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ અથવા શું બોલી શકો? એમ્પ્લિટ્યુડ. આ મોઢે રાખજો. તો જો પહેલું ચરણ હોય ને તો આ સૂત્ર તમારું બની ગયું કોણાંકનું. y ના છેદમાં x લઈ લેવાનું જે હોય તે. બંને જો ધન હોય તો અહીંયા મૂકીને સીધો જવાબ લખવાનો. હવે ધારો કે ચોથું ચરણ હોય, ચોથા ચરણમાં x ધન હોય અને y ઋણ હોય તો આપણે કોણાંક કેવો લેવાનો? તો થીટા બરાબર આવશે, ધ્યાન આપજો, થીટા બરાબર આવશે -tan ઇન્વર્સ mod of y by x. તો મિત્રો, આ સૂત્ર તમારું મોઢે કરવાનું. પહેલું ચરણ
આ છે ચોથું ચરણ. બંનેમાં જુઓ, આમાં ધન, આમાં અહીંયા શું હતું? ઋણ. tan ઇન્વર્સ ની આગળ ઋણ, tan ઇન્વર્સ, tan નું પ્રતિવિધેય છે, આ માઈનસ 1 ઘાત એવું નહીં બોલવાનું, tan ઇન્વર્સ બોલવાનું, અથવા tan નું પ્રતિવિધેય. તો આ ધન અને અહીંયા ઋણ, બસ આટલો ફરક છે. હવે બીજું અને ત્રીજા ચરણમાં શું થાય? તો બધાને ખબર છે કે બીજા ચરણમાં x ઋણ આવે અને y કેવો આવે? ધન આવે. રેડી? આપણે આ શરતના આધારે નક્કી થાય, ધ્યાન રાખવાનું. ચાલો, x ધન કે ઋણ? તો અહીંયા જોવાનું, બીજા ચરણમાં x ઋણ અને y કેવો છે? ધન. તો બીજા ચરણમાં કોણાંક કેવો આવશે? તો થીટા બરાબર પાઈ માઈનસ tan ઇન્વર્સ mod of y by x. તો મિત્ર, આ બીજા ચરણમાં તમારે સૂત્ર વાપરવાનું, પાઈ માઈનસ tan ઇન્વર્સ mod of y by x. હવે ત્રીજા ચરણમાં શું થાય? તો ત્રીજા ચરણમાં x અને y બંને નેગેટિવ આવશે. ચાલો, બંને નેગેટિવ. ત્યારે તમારા સૂત્રમાં તમારે શું કરવાનું? તો આ જે છે ને, એમાં ખાલી આ બંનેની નિશાની બદલી નાખવાની. પ્લસ પાઈ ની જગ્યાએ માઈનસ પાઈ લેવાનું અને માઈનસ tan ઇન્વર્સ ની જગ્યાએ પ્લસ tan ઇન્વર્સ. તો આમાં કોણાંક આવે થીટા બરાબર માઈનસ પાઈ પ્લસ tan ઇન્વર્સ mod of y by x. તો મિત્રો, આ થઈ ગયું ત્રીજું ચરણ. હવે તમે છે ને આમ જોડીમાં યાદ રાખો. જો પહેલું અને ચોથું ધન ઋણ, બીજું અને ત્રીજું ધનનું ઋણ કરવાનું, ઋણનું ધન કરવાનું. બસ આટલું આમ જ યાદ રાખશો ને તો તમારે કોઈ દિવસ ગોખવું પડે નહીં. તમે અત્યાર સુધી ગોખીને જો ભણ્યા હોય ચેપ્ટર, તો હવે ધ્યાન આપજો, બહુ સામાન્ય ટ્રીક છે. પહેલું ચોથું ધન ઋણ, નિશાની જ બદલવાની. બીજું ત્રીજું જો નિશાની બદલી, ધનનું ઋણ, ઋણનું ધન. તો બસ આ કોણાંક માટે ખાલી આટલું જો તમને આવડતું હોય ને તો એક દાખલો તમને આવડી જાય. ઓકે, ચલો મિત્રો, હવે પાછું નવું સૂત્ર યાદ રાખજો. 10 વાર લખો. જેટલા સૂત્ર હું આપું તમને એ તમારે 10 વાર લખીને મોઢે કરવાના છે, અથવા મોઢે કરીને 10 વાર લખવાના છે. ઓકે, તો નવું સૂત્ર કેવું છે? તો જુઓ, આને કહેવાય છે, ધ્યાન આપજો, ડી મૂવર્સ થિયરમ. ડી મૂવર નો પ્રમેય છે. ડી મૂવર, બરાબર છે? ડી મૂવર થિયરમ અથવા ડી મૂવર નો પ્રમેય છે, પરંતુ આપણે ટેક્સ્ટ બુકમાં કઈ આવતું નથી આવું, એટલે ધ્યાન આપજો જેડબલ માટે શું છે તે. તો આપણી પાસે ધારો કે ધ્યાન અહીંયા જ રાખજો કે સંકર સંખ્યા આવી કઈક આપી છે કે cos થીટા પ્લસ i sin થીટા. હવે આની n ઘાત આપી છે, જોઈ લેજો, cos થીટા પ્લસ i sin થીટા, આખા પદની n ઘાત. તો ડી મૂવર્સ થિયરમ શું કહેવામાં આવે છે? ડી મૂવરે શું કીધું? તો મિત્રો, આ n ને તમે ડાયરેક્ટ એંગલમાં લઈ શકો. આની બરાબર લખી શકાય cos n ગુણ્યા થીટા પ્લસ i sin n ગુણ્યા થીટા. જો n આવી ગયા ને એંગલમાં, આવી રીતે લખી શકો. ધારો કે તમને એક ઉદાહરણ આપું છું. ઉદાહરણ તરીકે તમારી પાસે છે cos 30 પ્લસ i sin 30, બરાબર, અને ઘાત 2 છે. ધારો કે આવું છે, તો તમે આની બરાબર શું લખી શકો? તો બરાબર cos 2 ગુણ્યા 30 અંશ પ્લસ i sin 2 ગુણ્યા 30 અંશ. ચાલો સાદરૂપ આપી દઈએ તો cos 60 અંશ પ્લસ i sin 60 અંશ. આવી રીતે લખી શકો છો. તો મિત્રો, આ થઈ ગયો સૂત્ર, જે તમારે મોઢે રાખવાનું છે, કારણ કે ઘણા દાખલામાં ઉપયોગ થઈ શકે છે. પહેલા દાખલામાં આપણે કરવાનું થશે, એટલે આ સૂત્ર બધા આ બોક્સ કર્યું તે તમારે 10 વાર લખવાનું રહેશે. ઓકે, જેટલા નવા સૂત્ર આપો એ જો મોઢે નહીં કરો ને તો પછી દાખલા નહીં આવડે. એટલે મોઢે કરવાના અને દાખલામાં બરાબર ધ્યાન રાખવાનું, કારણ કે આપણે અઘરા દાખલા આવશે. બરાબર છે? અત્યાર સુધી તમે સહેલું ભણ્યા છો, પણ હવે અઘરું આવશે, એટલે ધ્યાન રાખજો, વધારે મહેનત કરજો અને એકદમ ધ્યાન રાખીને દાખલામાં ભણવાનું. ઓકે, ચાલો મિત્રો, પહેલો દાખલો જુઓ કે z બરાબર માઈનસ a. તો આર્ગ્યુમેન્ટ ઓફ z રેઝ ટુ 2/3, બરાબર છે, નો મુખ્ય કંપ વિસ્તાર કેટલો? આવી રકમ આવે તો ઘણા એમ કે આમાં સાહેબ કઈ ખબર જ ન પડી, એટલે ફરી વાર સમજો. ટેક્સ્ટ બુકમાં બહુ સહેલું ભણ્યા છો, અત્યારે એકદમ હાઈ લેવલનું આવી ગયું, એટલે ધ્યાન આપજો. એ z બરાબર માઈનસ a કે સંકર સંખ્યા છે, તો આર્ગ્યુમેન્ટ ઓફ z રેઝ ટુ 2/3 નો મુખ્ય કંપ વિસ્તાર. z રેઝ ટુ 2/3 એ સંકર સંખ્યા આપણે બનાવવી પડે. z ની 2/3 ઘાત એ સંકર સંખ્યા બની જાય પછી એનો આર્ગ્યુમેન્ટ લેવાનો, એનો મતલબ એનો કોણાંક લેવાનો, અને એ કોણાંક આવે બસ એ જ આપણો જવાબ. એનો કંપ વિસ્તાર એટલે કોણાંક. ધારો કે સંકર સંખ્યા અહીંયા આટલો ખૂણો આમ ફરી જાય છે, તો એનો કંપ વિસ્તાર આ ખૂણા જેટલો જ થયો.
આને આર્ગ્યુમેન્ટ બોલો અથવા એનો કંપ વિસ્તાર બોલો, બંને ચાલે. અંગ્રેજીમાં કંપ વિસ્તાર એટલે શું? એમ્પ્લિટ્યુડ. એટલે તમે આને આર્ગ્યુમેન્ટ બોલો અથવા શું બોલી શકો? એમ્પ્લિટ્યુડ. ઓકે, તો સૌપ્રથમ z બરાબર -1 છે. જો મિત્રો z બરાબર -1, આને આપણે ધ્રુવીય સ્વરૂપમાં પહેલા ફેરવી નાખીએ છીએ. ઓકે, તો ધ્રુવીય સ્વરૂપમાં ફેરવીએ તો આને આપણે આમ લખીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 0 ગુણ્યા i. બરાબર છે, -1 હતી તો -1 પ્લસ 0 ગુણ્યા i ને z બરાબર x પ્લસ iy અથવા yi સાથે સરખાવતા, આની સાથે સરખાવતા, ચાલો આની સાથે સરખાવો એટલે તમને કોણ મળી ગયા? x અને y. તો x બરાબર -1 અને y બરાબર 0. ચાલો આ બે કિંમત મળી ગઈ. હવે આપણે આનું મૂલ્ય લેવાનું mod of z એટલે r બરાબર mod of z. mod of z એટલે બધાને ખબર છે √x² + y². બરાબર છે, કિંમત મૂકી દઈશું તો ઇઝ ઇક્વલ ટુ -1/2 + 0² બરાબર 1. બરાબર, -1² + 1 નું વર્ગમૂળ 1 આવશે. હવે આ મૂલ્ય મળી ગયું. હવે આપણે આના કોણાંકની વાત કરીએ તો x ની કિંમત -1 છે ને y ની કિંમત 0 છે. એટલે તમને ખબર છે કે ભાઈ ઋણ x અક્ષ પરનું બિંદુ છે, જ્યાં y આમ 0 હોય ને x આમ -1 હોય તો ખૂણો કેટલો બની ગયો? અહીંયાથી લઈ આ બાજુ આવવાનું, x અક્ષની ધન બાજુથી આ બાજુ તમે આવ્યા એટલે ખૂણો બની ગયો પાઈ. તો મિત્રો ધ્યાન આપજો, જે અક્ષ પર જ હોય તે ખૂણો તમે ડાયરેક્ટ લઈ શકો છો. તો અહીંયા આવશે x બરાબર -1 તથા ચાલો x બરાબર -1 તથા y બરાબર 0 હોવાથી ચાલો કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. બરાબર છે, જ્યારે x અક્ષની ઋણ દિશાની વાત આવે ત્યારે તમારે પાઈ લેવાનો, ધન દિશા પર આવે તો 0 લઈ લેવાનો, y અક્ષની ધન આવે તો π/2 લેવાનો, y અક્ષની ઋણ આવે તો -π/2 લેવાનો. 4 ટુકડા. x અક્ષમાં ધન ઋણ, ધન હોય તો 0 લેવાનો, ઋણ હોય તો પાઈ લેવાનો. y અક્ષમાં બે ટુકડા, ધન અને ઋણ, ધન હોય તો π/2 લેવાના, ઋણ હોય તો -π/2 લેવાનું. અહીંયા x અક્ષ ઋણ કેમ છે તો જોવાનું, x આમ નેગેટિવ છે ને y આમ 0 છે. x અક્ષ પરના કોઈ પણ બિંદુનો y આમ 0. ઓકે, એટલે x અક્ષ પર છે. હવે x નેગેટિવ એટલે કયો થયો? ઋણ x અક્ષ. ઓકે, ચાલો એટલે થીટા બરાબર શું લઈ લીધું? પાઈ. તો આ કોણાંક છે અને આ આપણને r મળી ગયો. માટે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ લખીએ તો z ઇઝ ઇક્વલ ટુ -1, આ સંખ્યા આપણી રકમની હતી, ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા. ધ્રુવીય સ્વરૂપ બધાને યાદ હશે. ચાલો r બરાબર 1 cos થીટા એટલે cos પાઈ પ્લસ i sin પાઈ, થીટા બરાબર પાઈ, માટે આપણને મળ્યું cos પાઈ પ્લસ i sin પાઈ. આ સંકર સંખ્યા આપણને z મળી ગઈ. બરાબર છે, આ z રકમ જે આપી હતી અને આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી નાખી. હવે આપણે આગળ વધીએ તો મિત્રો z ની 2/3 ઘાત પહેલા લેવાની. ચાલો z ની 2/3 ઘાત, z એટલે હવે આપણે આ લેવાનું ધ્રુવીય સ્વરૂપ. તો અહીંયા લઈ લઈએ cos પાઈ પ્લસ i sin પાઈ. ચાલો આની ઘાત છે 2/3. હવે મેં તમને હમણાં જ ડી મૂવર્સ થિયરમ આપ્યું. બરાબર છે, ડી મૂવર નો પ્રમેય કે જે આની ઘાત છે તેને એંગલમાં લઈ શકો. આને આપણે આમ લખી શકાય કે cos 2/3 ગુણ્યા પાઈ પ્લસ i sin 2/3 ગુણ્યા પાઈ. માટે આને આપણે સીધું જ સરખાવી દેવું હોય તો આપણે શું લખી શકાય કે માટે કોણાંક તમને આમાં કેવો મળશે? કંપ વિસ્તાર એટલે કોણાંક. તો માટે એમ્પ્લિટ્યુડ એટલે શું? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. Amplitude of z raised to 2/3 is equal to 2π/3. તો મિત્રો આ છે આપણે કંપ વિસ્તાર. આ સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ બોલો તોય ચાલશે, અથવા શું બોલવાનું? કંપ વિસ્તાર. એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર, આર્ગ્યુમેન્ટ એટલે કોણાંક, બંને એક જ વસ્તુ લેવામાં આવશે. તો મિત્રો આ જે ખૂણો આવ્યો ને તેને કહેવાય એનો કંપ વિસ્તાર. એટલે સંકર સંખ્યા એટલા ખૂણા સુધી આમ ફરી શકે છે. તો આ 2π/3 એ આપણો જવાબ થશે. તો કયો જવાબ આપ્યો છે? આન્સર બી. બી ફોર બોમ્બે, આન્સર બી. ચાલો
હવે દાખલામાં અઘરું કાંઈ નથી. પહેલો પોઈન્ટ શું આવ્યો કે તમારે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનો. બીજો પોઈન્ટ શું આવ્યો કે JEE નું એક નવું સૂત્ર આવ્યું ડી મોવર્સ થિયરમ, તે તમને આવડવું જોઈએ એટલે તમને આરામથી જવાબ મળી જાય છે. તો શું ફરિયાદ જુઓ, z બરાબર -1. ઓકે, હવે પહેલા એને સરખાવવા માટે આવી રીતે લખવાની કે -1 + 0 ગુણ્યા i. હવે આપણે એને સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો x બરાબર -1 અને y બરાબર 0. હવે આ સંકર સંખ્યાનું મૂલ્ય લેવાનું, નામ r આપી દેવાનું, mod of z √x² + y², then you should get બરાબર છે is equal to 1. તમારે એક મેળવવો જોઈશે. હવે x બરાબર -1 છે અને y બરાબર 0 છે. x અને y બેમાંથી કોઈ પણ 0 આવે ને એટલે બિંદુ ક્યાં હોય તો અક્ષ પર હોય. y આમ 0 હોય તો કયા અક્ષ પર હોય? x અક્ષ પર. ઓકે, અને x અક્ષમાં હવે ધન ઋણ જોવાનું, x ઋણ છે માટે તમારે કોણાંક થાય પાઈ. ઓકે, જો ધન હોય તો કોણાંક થાય 0. એ રીતે એક્સિયમ 0 હોય તો y ને જોવાનું, એક્સિયમ 0 હોય તો બિંદુ ક્યાં હોય? y અક્ષ પર હોય. હવે y આમ ધન તો π/2 થાય કોણાંક, અને y આમ ઋણ તો -π/2 થાય. ઓકે, આટલી બધી માહિતી આપું છું, ધ્યાન રાખજો. હવે મિત્રો અહીંયા થીટા કોણાંક મળી ગયો પાઈ. હવે આપેલી સંકર સંખ્યા જે હતી રકમની, એને આવી રીતે લખવાની r cos θ + i sin θ, ધ્રુવીય સ્વરૂપ, પોલર ફોર્મ, POLAR, પોલર ફોર્મ. ઓકે, θ બરાબર પાઈ મૂકી દેવાના, r બરાબર 1 માટે આપણને આ સંકર સંખ્યા આવી મળી. આ રકમની સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી નાખી. હવે મિત્રો એની ઘાત પહેલા તો z⁻2/3 આપણે બનાવવી પડશે, પછી એનો એમ્પ્લિટ્યુડ નક્કી કરવાનો, કંપ વિસ્તાર. તો z⁻2/3 એટલે આ z મળ્યો તો અહીંયા લખી દેવાનો 2/3. હવે ડી મૂવર્સ થિયરમ શું કહેવા માંગે છે કે આ જે ઘાત છે એને તમે એંગલમાં આપી શકો, બંને એંગલમાં આપી શકો છો. આપી દીધી તો આ તમને મળી ગયો. ધ્યાન આપજો, આ થીટા મળી ગયો કહેવાય. હકીકતે આ કોણાંક છે, કોણાંક એટલે અહીંયા કંપ વિસ્તાર લેવાનો. તો માટે આ સંકર સંખ્યા જે હતી એનો કંપ વિસ્તાર આટલો થાય 2π/3, જે આપણો છે. ધ્યાન આપજો, આન્સર બી ફોર બોમ્બે. મિત્રો સંકર સંખ્યાના દાખલા તમારે મહેનત કરવી પડશે, કારણ કે સંકર સંખ્યાના દાખલા સહેલા આવશે નહીં, ટેક્સ્ટ બુક જેટલા સહેલા તો આવશે નહીં. એટલે મહેરબાની કરીને મહેનત કરજો, નહીં તો JEE અઘરું પડે. પછી બીજાના કોઈના વાંક કાઢવાથી આપણું સારું ન થાય. આપણે પોતે મહેનત કરવી પડે. સાહેબે આટલું બધું સમજાવ્યું હોય, નાનામાં નાના પોઈન્ટ તમને સમજાય હોય, બરાબર છે, ટેક્સ્ટ બુક થી લઈ અહીંયા સુધીના, તો પછી તમને આવડવું જોઈએ. એટલે તમારે ધ્યાન રાખવાનું છે, મહેનત કરવાની છે, સૂત્ર મોઢે કરજો. જો તમે સૂત્ર જ મોઢે ન કરો તો હું તો શું, તમને ભગવાન પણ ન બચાવી શકે એક્ઝામમાં. એટલે યાદ રાખજો, સૂત્ર મોઢે કરશો, કઈ એટલું કામ કરશો તો તમારા માર્ક્સ તમે ધારો ને એની કરતા સારા આવશે. એટલે મહેનત કરો, મહેનતથી આગળ સફળતાઓ સીધી દેખાશે. ઓકે, ચલો મિત્રો, ત્રીજો દાખલો જુઓ. શું રકમ આપી છે? સંકર સંખ્યા z માટે mod of z plus mod of z - 1 ની ન્યૂનતમ કિંમત શોધો. બરાબર, આની નાનામાં નાની કિંમત સંકર સંખ્યા z છે. ઓકે, ચાલો આગળ વધીએ. જુઓ, હવે તમારે પહેલા તો ખાસ ધ્યાન આપજો, એક સૂત્ર હું આપું છું, આ સૂત્ર મોઢે કરી નાખવાનું છે. આ સૂત્ર બધે કેટલી વાર લખવાનું? 10 વાર. ઓકે, તો સૂત્ર કંઈક આવું છે, ધ્યાન આપજો. સૂત્ર બધા યાદ રાખવાનું છે. નોંધ તરીકે અહીંયા હું લખું છું, જે તમારે લખી લેવાનું રહેશે કે mod of x plus y less than or equal to mod of x plus mod of y. આ સૂત્ર બધા મોઢે રાખવાનું. આને કહેવાય ત્રિકોણીય અસમતા. કેવું કહેવાય? ત્રિકોણીય અસમતા. ત્રિકોણીય અસમતા મોઢે રાખજો કે બે સંખ્યા સરવાળામાં હોય, બે ચલ સરવાળામાં હોય અને મોડ ઓફ હોય, અને તમે સેપરેટ મોડ ઓફ લેવા માંગો, આ સેપરેટ વાળાનો જવાબ આનાથી મોટો પણ થઈ શકે, એના જેટલો આવે અથવા એનાથી કેવો આવે? મોટો આવે. એટલે આ સૂત્ર તમારે ઘણી બધી જગ્યાએ વાપરવાનું છે, આ ચેપ્ટર નહીં પણ બીજા ચેપ્ટરમાં પણ. એટલે મોઢે કરી નાખજો, બહુ કામની વસ્તુ છે. ઓકે, હવે મિત્રો આપણે આગળ વધીએ તો પહેલા તો ધ્યાન અહીંયા જ રાખજો, આપણે કોની કિંમત નાનામાં નાની લાવવાની છે? તો mod of z plus mod of z - 1. હવે તમારે અહીંયાથી જ બુદ્ધિનું કામ શરૂ થઈ ગયું. તો તમારે આને આમ ફેરવી નાખવાનું. ધ્યાન આપજો કે 1 - z plus z બરાબર 1. જો 1 - z plus z, z નીકળી જાય તો 1 બરાબર 1 સત્ય છે. હવે હું બંને બાજુ, જો આ બુદ્ધિનું કામ છે, આ જાતે લેવું પડશે, જાતે વિચારવું પડશે. બંને બાજુ હું mod of લઉં છું તો mod of 1 - z plus z is equal to mod of 1. રેડી? બંને બાજુ માનાંક લીધો. હવે મિત્રો આગળ વધીએ.
ખાસ ધ્યાન આપજો કે મોડ ઓફ 1 બરાબર તો 1 જ આવે. આને હમણાં આપણે આમ નામ રાખીએ છીએ 1 માઇનસ ઝેડ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો આ જે મળ્યું ને આને હું નંબર 1 આપી દઉં છું. રેડી? હવે મિત્રો આપણે ખાસ ધ્યાન આપજો. હવે આપણે આજે મેં અહીંયા નોંધ લખી છે એ પ્રમાણે મારે કંઈક લખવું છે. તો હું શું લખી શકું? તો આ જે નોંધ છે, ધારો કે આ નોંધ છે, એમાં હું લઈ લઉં છું કે નોંધ આપણે કેવી છે કે mod of x plus y less than or equal to mod of x plus mod of y માં આની અંદર x બરાબર જોવાનું, આની જગ્યાએ કોને કોને આપણે લેવાના છે. x બરાબર આપણે આ પદ લેવું પડે અને y બરાબર આ લેવું પડે. તો x બરાબર 1 minus z અને y બરાબર z લેતા. ચાલો એ લઈને ડાબા જબા મૂકી દઈએ. તો mod of x ની જગ્યાએ 1 minus z, રેડી? પછી y ની જગ્યાએ z. દેખાય ને? ચાલો લેસ ધેન ઓર ઇક્વલ ટુ x ની જગ્યાએ 1 minus z અને y ની જગ્યાએ z. જો x ની જગ્યાએ શું લીધું? 1 minus z અને y ની જગ્યાએ શું લેવાનું? z. આની અંદર લઈ લીધું. હવે તમે જુઓ તો આ જે ડાબી બાજુ છે તો આપણે નંબર 1 હતી એટલે એની જગ્યાએ આપણે લખવાનો થયો 1. રેડી? કારણ કે નંબર 1. હવે પેલી બાજુનું પદ છે એમાં માનાંકમાં તો તમે નિશાની બદલી શકો છો. આને હું આમ લખી નાખું છું mod of z minus 1 plus mod of z. માનાંક હોય ને તો અંદર બધા પદની તમે નિશાની બદલી શકો, ધનનું ઋણ, ઋણનું ધન. તો હવે જે આવ્યું ને એમાં તમે જુઓ તો આ આપણા જવાબ તરફનું પરિણામ છે કે આની કિંમત, આ જે પદ છે એની કિંમત કેવી છે? તો ભાઈ 1 અને 1 થી મોટી છે. 1 અને 1 થી મોટી. તો જે પેલું પદ છે આ બાજુનું એની કિંમત નાનામાં નાની કેટલી આવે? 1 આવે. માટે mod of z plus mod of z minus 1 ની ન્યૂનતમ કિંમત 1 છે. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. નાનામાં નાની કિંમત 1 છે. તો ફરી વાર દાખલો જુઓ શું કહેવા માંગે છે. ઓપ્શનમાં તમારે જાતે જોઈ લેવાનું છે કયો જવાબ છે. ઓકે? તો તમારે આ દાખલા માટે ત્રિકોણીય અસમતા મોઢે રાખવાની છે. ઘણી જગ્યાએ આપણને કામ લાગશે. બહુ ઈઝી છે. જો સરવાળામાં પદ હોય ને મોડ ઓફ હોય, સેપરેટ આપો તો સેપરેટ નું મૂલ્ય આની કરતા વધી શકે છે. એના જેટલું આવે અથવા એનાથી વધારે આવે, બસ આટલું છે. હવે તમારે રકમમાં જે આપ્યું હતું કે mod of z plus mod of z minus 1, તો z અને z minus 1 નું એક પદ બનાવવાનું. તો આને હું આમ લખું છું z અને 1 minus z એનો સરવાળો. તો એ તો એક જ આવે તો તમને ખબર છે z z નીકળી જાય એટલે એક આ તમારી જાતે બનાવો ને, આ બુદ્ધિથી કામ લેવાનું છે. બંને બાજુ માનાંક લઈ લો. mod of 1 એટલે 1 આવશે. આને નંબર 1 આપી દીધો. હવે આપણે આ ફોર્મ્યુલા લખવાની. x ને બદલે લેવાનું 1 minus z અને y ને બદલે લેવાનું z. આ બંને કિંમત આની અંદર મૂકી દીધી. હવે આ જે ડાબી બાજુ છે એ તો આપણે 1 છે કારણ કે એની બરાબર 1 આપણે અહીંયા હતો એટલે નંબર 1 પરથી આની કિંમત મૂકી દીધી 1. તો અહીંયા આ જે પદ છે ધ્યાન આપજો આમાં કે માનાંકમાં જે પદ હોય ને એની નિશાની તમે બદલી શકો છો. ધનનું ઋણ, ઋણનું ધન. હવે આ જે પદ છે એનો જવાબ આપણો આવી ગયો કહેવાય. એ પદનો જવાબ આવે 1 અને 1 થી મોટો. 1 અને 1 થી મોટો. તો નાનામાં નાનો જવાબ એનો કેટલો થાય? તો 1 થાય. માટે એની ન્યૂનતમ કિંમત થઈ 1. તો લખીને પ્રેક્ટિસ કરવી કારણ કે આ પદ બનાવવાનું છે ને એટલે તમારી બુદ્ધિ ત્યાં ચાલવી જોઈએ. હવે તમને રેડીમેડ આપ્યું તમે બધા ગોખીને લખી નાખશો, પણ આવું બધું બનાવતા શીખજો કારણ કે આ દાખલો તમે ગોખ્યો હોય તો પછી બીજા ન આવડે. આ બનાવતા આવડી ગયું તો બીજા પણ તમને બનાવતા આવડી જાય. ZEE ના સંકર સંખ્યાના દાખલા બધા જ તમારે લખીને તૈયાર કરવાના કારણ કે ZEE માં એક જ દાખલો તો આવી જ જાય છે એટલે ધ્યાન રાખજો. અને આપણે ભણાવીએ છીએ એ લેવલના જ દાખલા આવે છે, એનાથી હાર્ડ લેવલ હવે આવતું નથી. અને આ આવડવું જોઈએ. આમાં કઈ જેવી તે વાત નથી. બરાબર છે? અને યાદ રાખજો મહેનત કરશો તો આવડશે, સીધી જ વાત છે. નહીંતર પછી તો આવડવાની શક્યતા પણ રહે નહીં. એટલે ધ્યાન રાખવાનું. આવું બધું જ્યારે જાતે મૂકવાનું આવે ત્યારે ગભરાવાનું નહીં, બનાવીને મૂકવાનું હોય છે અને જવાબ આપણે લાવવાનો છે. ઓકે?